टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આજે છે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ અને ગણેશ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આજે ઉમટી રહ્યું છે તથા ઠેર ઠેર બપ્પાની મૂર્તિનું સ્થાપન પણ કરવામાં આવી રહ્યું છે। આજે ગણપતિ સ્થાપન માટે મૂર્તિની ખરીદી અને સ્થાપન બંનેનું મુહૂર્ત જોઈ અને કરવું જોઈએ તેવું કહેવાય છે, કારણ કે શુભ સમયે કરવામાં આવેલા કાર્યો શુભ ફળ આપે છે। આજે ગણેશ પૂજા માટે મુહૂર્ત માટેનો શુભ સમય છે સવારે 11:02 થી બપોરે 1:33 સુધી। આ સમય દરમિયાન તમે ઘરમાં ગણપતિ બપ્પાની સ્થાપના કરી શકો છો, એટલે ભક્તોને શુભ સમયે જ ગણપતિ સ્થાપના માટે 2.5 કલાક જેટલો સમય મળવા જઈ રહ્યો છે। આ ઉપરાંત જો તમે ભગવાન ગણેશની મૂર્તિને ઘરે સ્થાપિત કરવા માટે લાવી રહ્યા હો, ખાસ ધ્યાન રાખજો કે બપ્પાની મૂર્તિ સૂતેલી અથવા બેઠેલી અવસ્થામાં જ હોવી જોઈએ। આવી મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે। લાલબાગ ચા રાજા મુંબઈ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર આપ નિહાળી રહ્યા છો મુંબઈના જે ગણપતિ પંડાલ હોય તેમાં સૌથી મોટા આ પંડાલની તસવીરો, તેમના જે કહી શકાય કે આ સમગ્ર શણગાર વગેરે છે તે પણ તમે ખાસ નિહાળો। અત્યારે લાલબાગ ચા રાજાની સીધી જ તસવીરો। આજે તમે જો ઘરે ગણપતિની મૂર્તિ લાવો છો, સ્થાપન કરવા માગો છો તો 11:02 થી શુભ સમય શરૂ થશે અને તે શુભ સમય જે છે તે 2.5 કલાક સુધી ચાલશે, કારણ કે શુભ સમયે કરવામાં આવેલ કાર્ય જ ફળે છે। 11:02 થી બપોરે 1:33 સુધીનો આ શુભ સમય છે, જે દરમિયાન જ તમારે મૂર્તિ સ્થાપના કરવાની રહેશે। આજે ગુરુ હોરા અને જે 7:28 છે, 7:58 શુભ ચોઘડિયું છે, પછી સૂર્ય હોરા તમને અહીંયાથી જોવા મળશે 9:32, ત્યારબાદ શુક્ર હોરા 10:34 છે। એટલે આ જે મુહૂર્ત છે ગણેશ ચતુર્થીના એ અમે આપને બતાવી રહ્યા છીએ। વૃશ્ચિક સ્થિર લગ્ન તમને જોવા મળશે બુધ હોરા 11:36, ત્યારે તમે અહીંયા સ્થાપના કરી શકો છો। 12:38 ચંદ્ર હોરા છે, ચલ ચોઘડિયું અભિજીત મુહૂર્ત આવશે। 14:11 લાભ ચોઘડિયું એટલે કે 2:11 તમને જોવા મળશે। ત્યારબાદ આપ નિહાળો સાંજે 5:42 શુક્ર હોરા હશે અને 6:50 લાભ ચોઘડિયું છે। એટલે આ સારા મુહૂર્ત આજના કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવા અને ગણપતિ બાપ્પાના દર્શન પણ આપ ન્યૂઝ કેપિટલ પર કરતા રહો। આ દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। આજનો દિવસ બહુ જ મંગળમય છે અને પાવન છે। આજે બહુ જ મહત્વપૂર્ણ જે કહી શકાય તેવા ચોઘડિયા જોવા મળશે। આ વખતે ગણેશ ચતુર્થી વધુ ખાસ બની રહી છે। શુભાશુભ યોગ 2024ની ગણેશ ચતુર્થીમાં તમને જોવા મળશે। જે સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ પ્રચલિત છે તે બપોરે 12:34 થી 8મી તારીખના સવારે 6:38 સુધી રહેશે અને રવિ યોગ પણ છે સવારે 6:02 થી બપોરે 12:34 સુધી। એટલા માટે જ આજે કહેવામાં આવી રહ્યું છે કે 11:30 વાગ્યા પછી તમે મૂર્તિનું સ્થાપન કરો તો 2 યોગનો તમને લાભ મળે। આ સિવાય આજે બ્રહ્મ યોગ પણ છે, રાત્રે 11:15 સુધી રહેશે। આથી એક સાથે 3 અલગ શુભાશુભ યોગનો તમને લાભ મળી શકે છે। સવારે 11:02 થી બપોરે 1:33 સુધીનો મૂર્તિ સ્થાપનાનો સૌથી શ્રેષ્ઠ સમય આજે જોવા મળવાનો છે। તો પૂજા અને મૂર્તિ સ્થાપન માટે આ પરફેક્ટ જે છે તે સમય રહેશે અને આ દરમિયાન જો તમે મૂર્તિ સ્થાપના કરો તો જે પ્રભુના આશીર્વાદ છે તે પણ તમને સતત મળતા રહેશે, કેમ કે 3 એક સાથે સારા યોગ જે છે તેનો આ એક તમને જોવા મળશે અહીંયાથી ખાસ કોઇન્સિડન્સ। તો ગણેશજીનો જે જન્મ છે તે મધ્યાહનના સમયમાં થયો હતો। આથી એવું કહેવાય છે કે જે મૂર્તિની સ્થાપના છે તે પણ તમારે મધ્યાહન સમય દરમિયાન જ કરવી જોઈએ। પૂજા માટે મધ્યાહનનો સમય જે છે તે પણ વધુ યોગ્ય માનવામાં આવે છે। આથી બપોરના સમયે જ અહીં ખાસ જે છે તે ખાસ પૂજા અર્ચના પણ કરવી જોઈએ ગણેશજીની। પૂજા અને મૂર્તિ સ્થાપન માટેના શુભ સમય અમે આપને બતાવ્યા છે, સાથે સાથે આજે જે 3 મહત્વપૂર્ણ યોગ છે તે પણ અમે આપને બતાવ્યા। એટલે આ વખતની ગણેશ ચતુર્થી ખૂબ ખાસ છે, કારણ કે આ વખતના ગણેશ ચતુર્થીના સમયે
તમને 3 અલગ અલગ યોગનો લાભ મળે છે. સાથે સાથે જે મૂર્તિ પ્રતિષ્ઠાન જે તમે કરવા માગે છો ઘર પર, તેના માટે થઈને પણ શુભ સમય મધ્યાહનથી નજીક જ જોવા મળશે. તો આ સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ લાલબાગ ચા રાજા, જેમની તસવીરો અત્યારે ફિલહાલ આપના ટીવી સ્ક્રીન પર. મુંબઈનો સૌથી મોટો પંડાલ, લાખો લોકો જ્યારે આ મૂર્તિ સ્થાપના થાય ત્યારબાદ દર્શન માટે આવતા હોય છે, જેની તસવીરો અમે આપને પણ બતાવી રહ્યા છીએ. ઘરે બેસીને તમને લાલબાગ ચા રાજાની આ દર્શનની અદ્ભુત તસવીરો જોવા મળશે.